હવે તમને બતાવીશું ભાવનગરનું માર્કેટિંગ યાર્ડ, જ્યાં વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું અને એમાં જે દ્રશ્યો જોયા તે ખરેખર મનમાં અનેક સવાલો ઉપજાવે તેવા છે। બે શેડમાં પાણી પડવા સાથે પોપડા ખર્યા હોવાનું કેમેરામાં કેદ થયું છે। આ જર્જરિત શેડમાં ખેડૂતોની જણસી પડી છે। એપીએમસી ચેરમેને જર્જરિત શેડ કેમ નથી દેખાતો તે સૌથી મોટો સવાલ છે। એક તરફ શેડમાંથી પાણી પડી રહ્યું છે અને બીજી તરફ ખેડૂતોની જણસી છે। શું કોઈ અઘટિત ઘટનાની દેખાવા લાગ્યા છે। વીટીવી ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે તેમાં શેડમાંથી પાણી પડતું હોવાનો ખુલાસો થયો છે અને આ જ જર્જરિત શેડમાં ખેડૂતોની જણસી મૂકવામાં આવી છે। પાણી ટપકે છે અને માથે પાણી ભરાય પણ છે, એ નજરે એમ જોયેલું છે અને એના જે પિલોર છે એ ખવાઈ ગયેલા છે। એટલે ખરેખર એને કોઈ જાનહાનિ ન થાય અને એને ઉતારી લે અને તો યાર્ડની અને ખેડૂતના હિતની વાત છે। અને આવી અનેક વખતે ખેડૂતોએ રજૂઆત કરેલી છે, પણ આ લોકોને બેરા કાને સંભળાતું નથી। અને ચેરમેન મને તો એવું લાગે છે કે આ પડવાની રાહે છે અને બે પાસ ખેડૂત દબાહે તો એ રાહે હશે એવું મને દેખાય છે। તો આને તાત્કાલિક ઉતારીને અને નવા શેડ બનાવવા જોવે। શહેર સહિત જિલ્લા ગ્રામ્ય પંથકની અંદર ઝરમર વરસાદ આજે વરસી રહ્યો છે, ત્યારે વીટીવી ની ટીમ ભાવનગર એપીએમસી ખાતે પહોંચી છે। એપીએમસી ને લઈને જે ખેડૂતો જણસી પોતાની લઈને આવતા હોય છે, ત્યારે કેવા પ્રકારની એપીએમસી ની અંદર જણસી રાખવા માટેની વ્યવસ્થા છે તેને લઈને વાત કરીશું। દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે 4 જેટલા જે શેડ આવેલા છે, તેની અંદર અલગ અલગ જે ખેડૂતો જણસી લાવતો હોય તે એમાં રાખવામાં આવતી હોય છે। 4 શેડ ની અંદર જે 2 શેડ છે તે આશરે 20 થી 25 વર્ષ જૂના છે અને એકદમ પડવાની વાટે અટકતા હોય એવું લાગી રહ્યું છે, એટલે કે એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। એપીએમસીમાં આવેલા જણસી મૂકવાના 4 શેડમાંથી 2 શેડ જર્જરિત છે। એપીએમસી ચેરમેને જર્જરિત શેડ કેમ નથી દેખાતો તે સૌથી મોટો સવાલ છે। શું એપીએમસી આ બંને શેડના પડવાની રાહ જોઈ રહ્યું છે? જો ભારે વરસાદ પડશે અને સ્લેબ ધરાશાયી થાય તો જવાબદારી કોની તે પણ સવાલ છે। કિશન બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર।